અત્યારે તો આખું ગામ હોતું હોય છે, પણ હું ઉઠી ગયો, પીસી ને સ્ટાર્ટ કર્યું ને ભાઈ આપણે જવાનું છે આપણા મિત્રના સ્ટુડિયો. ઘણી બધી ફાઇલ્સ છે એ મેં ટ્રાન્સફર કરી લીધી. ભાઈ હું 5:30 ઉઠ્યો તો, અત્યારે 6:30 થયા, એકદમ રેડી થઈ ગયા છે અને બહાર નીકળ્યા તો હજી સૂરજ દાદા તો નીકળાય નથી. અને આ જો આપણી બાઈક, હો ભાઈ હાલો, અને હે ને આપણે કોલ્ડ સ્ટાર્ટ કરવાની છે. 3 2 1 તો ભાઈ સવાર આપણી પોતાની બાઈક ને સ્ટાર્ટ કરવાની મજા હે ને એ કઈક અલગ જ મજા હોય બાકી. તો ભાઈ લોક આપણે પહોંચી ગયા છે આપણે જીગરીની સોસાયટી, એને લઈને પેલા તો આપણે જાવ ચા પીવા. મેં કીધું સવારને એટલી વેલા મમ્મીને હેરાન નથી કરવા, આપણે હે ને દોસ્તાર ભેગા આપણે ચા પીવું. સ્ટુડિયો તો પહોંચી ગયા. હવે હું તમને બતાવું ભાઈનો સ્ટુડિયો અંદરથી કેવો લાગે છે. બરાબર, અત્યારે પૂરું સેટઅપ તો નથી રેડી કર્યું, પણ ખાલી ગોઠવ્યું ને તોય આ ભાઈ એક પ્રોપર ગેમિંગ સ્ટુડિયો જેવું લાગે છે. શું હાલે બ્રો? લાગે ને બાકી મસ્ત? હા એ તો અમને બેન જ ખબર છે ભાઈ કેટલી મહેનત લાગી છે આ બધું સેટઅપ કરવામાં. ભાઈ લોકો આપણા ગેમિંગ વિડીયોઝ તો ક્યાંના ચાલુ થઈ ગયા. એક મસ્ત ગેમ છે જેનું નામ છે કમલા, અને આપણે ઇન્ડિયાની ગેમ છે, તો એમાં રમી હતી. અને ભાઈ બહુ હોરર ગેમ છે, આનો સ્ટુડિયો પણ છે ને એવો જ હોરર છે ભાઈ. જો આ રૂમ આખો બંધ જ હોય. કોણ છે ભાઈ? હેલો કમલા. ભાઈ લોકો અરીસામાં પોતાને જોઈને હે ને મને દાંતે ચડે અને થોડુંક સારું લાગે, કેમ કે વાળ છે ને મેં કટ કરી નાખ્યા છે, લોંગ હેર માંથી શોર્ટ હેર માં આવી ગયા. જો આપણો જીગરી ગિટાર વગાડે, હો તમને સંભળાવું થોડુંક. તો ચાલો ભાઈ લોકો આપણે નીકળવાનું છે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે હવે. અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.